નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ની અંદર આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે જેનું નામ છે ધ્વનિ. ચેપ્ટર નંબર 12 ધ્વનિ વિશે. તો ધ્વનિ શું છે? આપણે જે બોલીએ છીએ એ બીજાને સંભળાય છે, બોલું છું બીજા સાંભળી શકે છે, એ શું છે? ધ્વનિ છે. કોઈ વસ્તુ પડે છે, અવાજ આવે છે ધ્વનિના કારણે, બરાબર છે. કંઈ પણ વસ્તુની અંદરથી કોઈની સાથે અથડાશે કે હલનચલન કરશે તો એમાંથી કંઈકનો કંઈક અવાજ ઉત્પન્ન થાય છે, જે આપણે સાંભળી શકીએ છીએ, એને કહેવાય છે ધ્વનિ કહીએ છીએ. તો ધ્વનિ જે છે એ ધ્વનિ ઉત્પન્ન કઈ રીતે થાય છે? અલગ અલગ ઉર્જાઓ જેમ છે, જેમ કે ઉષ્મા ઉર્જા છે, વિદ્યુત ઉર્જા છે, યાંત્રિક ઉર્જા છે, એવી જ રીતે એક ઉર્જા છે જેનું નામ છે ધ્વનિ ઉર્જા. તો આપણે એના વિશે આપણે સમજીશું કે ધ્વનિ જે ઉત્પન્ન થાય છે કઈ રીતે ઉત્પન્ન થઈ. તો દાખલા તરીકે આ કડું છે, લોખંડનું બનેલું છે, એમના હાથમાં છે, કોઈ અવાજ કરે છે નથી કરતો, પણ જ્યારે એને ઠોકર વાગે છે, ટકરાય છે, એટલે શું થશે? ત્યારે શું કરે છે? ધ્વનિ ઉત્પન્ન કરે છે. કોઈ ટેબલ છે, ટેબલ પર જોરથી હાથ પછાડો તો હાથ અને ટેબલ બંને વચ્ચે શું થાય છે? ક્રિયા થાય, જેના કારણે ટેબલ અવાજ કરે છે. તો આ અવાજ કેમ થયો? શા માટે થયો? તો કે ટેબલ છે કે આ કડું છે, લોખંડની વસ્તુ કોઈ પણ હશે, એ રણકાર ઉત્પન્ન કરે છે. તો શું થશે કે જેવું એને કોઈ ઉર્જા મળે છે, યાંત્રિક ઉર્જા મળી, મેં હાથ વડે ટેબલ પર હાથ પછાડ્યો તો મારા હાથ વડે યાંત્રિક ઉર્જા ટેબલને મળી. તો એ ઉર્જાનું રૂપાંતર કેટલોક ભાગ ધ્વનિ ઉર્જાની અંદર થઈ જાય કે ધ્વનિમાં રૂપાંતર પામે છે. તો કેમ રૂપાંતર થયું? શા કારણે અવાજ થયો? તો કે આપણે જાણીએ છીએ કે બધા કણોનો બનેલો છે. હવે એ કણો શું થશે? કોઈ પણ પદાર્થ અવાજ ક્યારે ઉત્પન્ન કરશે? તો કે કણો જે છે એ ઉર્જા મળવાના લીધે પોતે વાઇબ્રેટ થાય, આસપાસ, ઉપર, નીચે, આગળ, પાછળ, એવી રીતે શું થશે? પોતે વાઇબ્રેટ થશે. તો કે જેના કારણે ધ્વનિ ઉત્પન્ન થાય છે, બરાબર છે. તો એ જે વાઇબ્રેશન છે કે કણો ગતિ કરે છે એને આપણે વાઇબ્રેશન કહીએ, અને એને આપણે કહીશું કંપન. તો એ કંપનના કારણે જ ધ્વનિ ઉત્પન્ન થાય છે. તો જુદી જુદી વસ્તુઓમાં ઘર્ષણ દ્વારા, કોતરવાથી, ઘસવાથી, હવા ફૂંકીને અથવા તો તેને હલાવીને ધ્વનિ ઉત્પન્ન કરી શકાય છે. એમાં જોઈએ કે કંપનના કારણે ધ્વનિ ઉત્પન્ન થાય છે. તો કે આ કંપન શું છે? કંપન એટલે શું? કંપન આપણે કોને કહીએ? તો કે વસ્તુની ઝડપથી વારંવાર આમ તેમ કે આગળ પાછળ ગતિ. શું કીધું છે? વસ્તુની ઝડપથી આમ તેમ, આસપાસ કે ઉપર નીચે ગતિ, જેને આપણે શું કહીશું? કંપન તરીકે આપણે ઓળખીએ છીએ. હવે કંપન થાય તો એ કંપન કઈ રીતે થશે? તો તમને અંદર પ્રવૃત્તિ આપેલી છે બુકની અંદર કે ધ્વનિનું ઉત્પાદનમાં જુઓ તમે. પહેલી પ્રવૃત્તિ શું લીધું છે? એ કંપિત ધ્વનિ ચીપીઓ લીધેલું છે. ચીપીઓ આવે છે અલગથી કે જે ધ્વનિના પ્રયોગો માટે વપરાય છે. એ ચીપીઓ આ પ્રકારનો છે. આવો ચીપીઓ છે. હવે એને કોઈ વસ્તુથી શું કરે? ઠોકર વાગે તો શું થશે? આ પોતે આમ ગતિ કરશે, આમ જશે, આમ જશે, આમ શું કરશે? પોતે ગતિ કરશે. તમે જોયું હશે કે લોખંડનો પાતળો સળિયો હોય એને પણ આપણે આમ ઠોકર મારી પછી આમ જોઈએ તો આપણને આમ હલતો દેખાય છે. એ શું કરે છે? કંપન કરે છે. તો એ કંપન થાય એટલે અવાજ ઉત્પન્ન થાય છે. એવી જ રીતે અહીંયા કીધું છે કે એ જે કંપિત જે ચીપીઓ છે કંપન કરવા માટે આપણે વાપરીએ છીએ, એ ચીપિયાને કંપન કરાવી અને ગ્લાસની સપાટી ઉપર આપણે મૂકો.
ગ્લાસની અંદર જે પાણી ભરેલું છે એ પાણીની અંદર આપણે એને ડુબાડો, એનાથી શું થશે? તો આ પ્રવૃત્તિમાં આપણે નિષ્કર્ષણ તાર્યું કે અત્યાર સુધી વર્ણવેલ પ્રવૃત્તિઓમાં આપણે કંપિત ધ્વનિ ચીપિયામાં આઘાત દ્વારા ધ્વનિ ઉત્પન્ન કર્યો. કોના દ્વારા ઉત્પન્ન કર્યો? આઘાત દ્વારા. એટલે કે અથડાયો એટલે આપણે એને આઘાત આપ્યો, જેના કારણે શું થાય છે? ધ્વનિ ઉત્પન્ન થશે. તો આપણે જુદી જુદી વસ્તુઓમાં ઘર્ષણ દ્વારા ખોતરવાથી, ઘસવાથી, હવા ફૂંકીને અથવા તો તેને હલાવીને ધ્વનિ ઉત્પન્ન કરી શકીએ છીએ. આ પ્રવૃત્તિઓમાં આપણે શું કરીએ છીએ? તો કે આપણે વસ્તુઓને કંપિત કરીએ છીએ અને ધ્વનિ ઉત્પન્ન કરીએ છીએ. કંપનનો અર્થ એ થાય છે કે વસ્તુની ઝડપથી વારંવાર આમ તેમ કે આગળ પાછળ ગતિ. તો મનુષ્યમાં તેના વાકતંતુઓના કંપનના કારણે ઉત્પન્ન થાય છે. જ્યારે કોઈ પક્ષી પોતાની પાંખો ફફડાવે ત્યારે શું તમે કોઈ ધ્વનિ સાંભળો છો? શું તમે જાણો છો કે માખી ગણગણાટનું ધ્વનિ કેવી રીતે ઉત્પન્ન કરે છે? કે મચ્છર છે આપણી આસપાસમાં આવે એટલે ગુણગુણ અવાજ આવે છે, એ શું મચ્છર બોલતો નથી, પણ એની પાંખો જે ફફડે છે એ પાંખોની ગતિ એટલી છે જેના કારણે ધ્વનિ ઉત્પન્ન થાય છે. ચલો, આ પોઈન્ટ હતો ધ્વનિ વિશે. હવે જોઈશું આપણે ધ્વનિનું પ્રસરણ. ઉત્પાદન શીખ્યા બાદ આપણે વાત કરીશું ધ્વનિના પ્રસરણ વિશે. તો ધ્વનિનું પ્રસરણ જે છે, પ્રસરણ મતલબ શું? તો કે આગળ વધવું. માધ્યમની અંદર ધ્વનિનું શું થવું? આગળ વધવું. તો એના વિશે વાત કરીએ. તો કે પ્રસરણ સમય કઈ રીતે ધ્વનિ જે છે એ કઈ રીતે, હું અહીંયા બોલું છું તો આ જે ફોનની અંદર રેકોર્ડિંગ કરું છું તો એની સુધી અવાજ પહોંચે છે અને એમાં રેકોર્ડ થઈને તમારા સુધી પહોંચે છે. તો એ ધ્વનિ જે છે એ ધ્વનિ તમારા સુધી કઈ રીતે પહોંચે છે, એવી કેવી પરિસ્થિતિઓ છે કે જેના કારણે ધ્વનિ ત્યાં સુધી પહોંચી શકે છે, તેના વિશે વાત કરીએ આપણે. તો એના પહેલા વાત કરતા પહેલા આપણે દોલનો વિશે શીખવું પડશે. કે દોલનો શું છે? તો ધ્વનિ પ્રસરણ માટેનો પહેલો પોઈન્ટ છે દોલન. તો દોલન તમે બધાએ જ જોયેલા છે. ફોર એક્ઝામ્પલ, પેલું લોલક વાળી ઘડિયાળ આવે છે, એનો જે લોલકનો કાંટો છે, લોલક છે એ આવી રીતે શું કરતો હશે? આમ પોતાની ચોક્કસ જગ્યાએ જ પોતે ફરે, ચોક્કસ સમય ચોક્કસ સ્થાને જોવા મળશે. અમુક સમય માટે જે શું થશે? આમાં ફર્યા કરે. તો એ જે ફરે છે એને શું કહેવાશે? દોલન. શું કહી શકીએ છીએ એને આપણે? દોલન કહીએ છીએ. કે દોલન એટલે શું? વ્યાખ્યા જોઈએ આપણે એની. કે જો કોઈ પદાર્થ નિયત પથ પર કોઈ નિયત મધ્યમાન બિંદુની, શું કીધું છે? કે જો કોઈ પદાર્થ નિયત પથ પર નિયત મધ્યમાન બિંદુની આગળ પાછળ, ઉપર નીચે કે આસપાસ નિયત સમયાંતરે પુનરાવર્તિત ગતિ કરતો હોય તો તે પદાર્થ દોલનો કરે છે તેમ કહેવાય. શું કહીશું? કે જો કોઈ પદાર્થ નિયત પથ પર કોઈ નિયત મધ્યમાન બિંદુની આસપાસ ઉપર નીચે કે આગળ પાછળ, આસપાસ ઉપર નીચે કે આગળ પાછળ નિયત સમયાંતરે પુનરાવર્તિત ગતિ કરતો હોય તો તે પદાર્થ દોલનો કરે છે એમ કહેવાશે. તો એનું એક્ઝામ્પલ જોઈએ. કે દાખલા તરીકે અહીંયા આ લોલક વિચારી, બરાબર છે, આ મધ્યમાન બિંદુ ગણી આપણે. આ જે પોઈન્ટ ઉપર છે એ પોઈન્ટ શું છે? એનું મધ્યમાન બિંદુ.
કે આ બિંદુની આસપાસ ગતિ કરતો હોય એટલે દોલક આમ જશે, એમ સમજીએ કે આટલા સુધી મેક્સિમમ જશે, પછી આમ જશે આટલા સુધી, એનાથી વધારે આગળ જશે નહીં. તો આટલા પથની ચોક્કસ પથની અંદર આ જ રસ્તે આમ જતો આવતો રહેશે, બરાબર. તો આ પદાર્થ શું કહેવાશે? દોલનો કરે છે તેમ કહેવાશે, બરાબર. આ કેવી ગતિ થઈ? આસપાસ ગતિ. ઉપર નીચેની તો કે પેલો આપણે ચીજકો જોયો છે, બરાબર. આપણે બગીચામાં જઈએ કે આ રીતે મૂકેલું હોય છે, અહીંયા એક વ્યક્તિ બેઠો હોય, અહીંયા એક વ્યક્તિ બેઠો હોય, બરાબર. જોઈ શકીએ છીએ આપણે આવી રીતે બેઠા હોય તો શું થશે? તો કે જેનું વજન છે આમ નીચે આવશે, આમ ઉપર જશે. તો કે આ જ બિંદુ છે, આ બિંદુની શું થશે? ઉપર નીચે ગતિ કરે, બરાબર. આગળ પાછળ આસપાસ આગળ પાછળ જોઈએ તો કે આ પોઈન્ટ સમજીએ તો કે આમ જાય, આમ, તો એને શું કહેવાશે? હિંચકો જે છે, હિંચકો શું કરશે? તો કે નિયત બિંદુની આસપાસ ગતિ કરે છે, બરાબર છે. તો આ રીતે ગતિ કરતો હોય એને આપણે શું કહીશું? દોલનો કરે છે એમ કહી શકાય. તો દોલન વિશે સમજ્યા બાદ આપણે જોઈશું તો કે માધ્યમ, કોઈ પણ ધ્વનિ જે છે, ધ્વનિ માધ્યમની જરૂર છે. તેને માધ્યમ મળે છે તો કે જે દ્રવ્ય અથવા પદાર્થમાંથી ધ્વનિનું પ્રસરણ થાય છે તેને આપણે શું કહીશું? માધ્યમ કહીશું. તો કે ધ્વનિ માધ્યમ દ્વારા જ આગળ વધી શકે છે. તો ધ્વનિ આગળ વધે છે તો કઈ રીતે વધે છે? તો કે તરંગ સ્વરૂપે. બે પોઈન્ટ અહીંયા જોઈશું. શું કીધું? કે ધ્વનિ જે છે, ધ્વનિ માધ્યમ દ્વારા આગળ વધે છે, બરાબર. કયા સ્વરૂપે? તો કે તરંગ સ્વરૂપે ધ્વનિ જે છે એ ગતિ કરે છે. કયા સ્વરૂપે? તરંગ રૂપે. આને આપણે તરંગ કહીએ છીએ. તો કે આમાં આપણે જે સમજીએ છીએ એ શું છે? તરંગ છે. તો કે ધ્વનિ જે છે પોતે તરંગ સ્વરૂપે આગળ વધતી જોવા મળે છે. તો હવે તરંગ આવ્યો તો કે તરંગનો પ્રકાર શું? અહીંયાથી તરંગ જોયું તો કે તરંગ એટલે શું વળે? તો તરંગના પ્રકારો જોઈએ આપણે. અહીંયાથી આવશે તરંગના પ્રકારો. તો તરંગના પ્રકારો માધ્યમ આધારિત છે કે માધ્યમની જરૂર છે કે નહીં એના આધારે તરંગના બે પ્રકાર પડે. કયા બે પ્રકાર? એક યાંત્રિક તરંગ. તો યાંત્રિક તરંગો કોને કહેવાય? તો જે તરંગોના પ્રસરણ માટે માધ્યમ હોવું જરૂરી છે. શું આવશે? જે તરંગોના પ્રસરણ માટે માધ્યમ હોવું જરૂરી છે તેને આપણે શું કહીશું? તેવા તરંગોને કેવા તરંગો કહેવાશે? યાંત્રિક તરંગ, બરાબર. એવા તરંગોને શું કહેવાશે? યાંત્રિક તરંગ. દાખલા તરીકે કે ધ્વનિના તરંગ છે, પછી પાણીની અંદર આપણે પથ્થરો નાખીને ગોળ ગોળ વલય ઉત્પન્ન થઈને આગળ વધતા હોય છે, એ પણ શું છે? યાંત્રિક તરંગો છે. કે એવા તરંગો કે જેને આગળ વધવા માટે શાની જરૂર પડે? માધ્યમની જરૂર હોય એને આપણે યાંત્રિક તરંગ કહીશું. બીજું છે બિન યાંત્રિક તરંગ. બિન યાંત્રિક તરંગો. તો બિન યાંત્રિક તરંગો કોને કહેવાય? તો કે જે તરંગોના પ્રસરણ માટે શાની જરૂર ના હોય? તો કે માધ્યમની જરૂર ન હોય તેવા તરંગોને શું કહીશું? તરંગો કહે છે. એવા આપણે કેવા કહીશું? બિન યાંત્રિક તરંગો કહીએ છીએ.
યાંત્રિક અને બિન યાંત્રિક શીખ્યા બાદ આપણે આગળ જોઈશું હજી કે લંબગત અને સંગત તરંગો. એ તરંગોના પ્રકાર જ છે, પણ એના પહેલા થોડું સમજી લઈએ. તો કંપિત વસ્તુઓ દ્વારા ધ્વનિ ઉત્પન્ન થાય છે. જે દ્રવ્ય અથવા તો પદાર્થમાંથી ધ્વનિનું પ્રસરણ થાય છે તેને આપણે માધ્યમ કહીએ છીએ. તે ઘન, પ્રવાહી કે વાયુ કોઈ પણ હોઈ શકે છે. કોઈ સ્ત્રોતમાંથી ઉત્પન્ન થતો ધ્વનિ સાંભળનાર વ્યક્તિ સુધી કોઈ માધ્યમમાં પસાર થઈને જ પહોંચે છે. માધ્યમ ના હોય તો ધ્વનિ પ્રસાર થઈ અને આગળ વધી શકતો નથી. જ્યારે કોઈ વસ્તુ કંપન કરતી હોય ત્યારે તે પોતાની આસપાસ રહેલા માધ્યમના કણોને કંપિત કરે છે. આ કણ કંપિત વસ્તુથી આપણા કાન સુધી જાતે ગતિ કરીને પહોંચતા નથી. સૌપ્રથમ કંપિત વસ્તુના સંપર્કમાં રહેલા માધ્યમના કણો પોતાની સંતુલન સ્થિતિમાંથી સ્થાનાંતરિત થાય છે. તે પોતાની બાજુમાં અડીને રહેલા કણો પર એક બળ લગાવે છે, જેના પરિણામ સ્વરૂપ સંલગ્ન કણો પોતાની સંતુલિત અવસ્થામાંથી સ્થાનાંતરિત થાય છે. નજીકના કણનું સ્થાનાંતર થયા બાદ પ્રથમ કણ પોતાની મૂળ સ્થિતિમાં પાછો આવે છે. માધ્યમમાં આ પ્રક્રિયા ત્યાં સુધી ચાલતી રહે છે જ્યાં સુધી ધ્વનિ આપણા કાન સુધી ન પહોંચે. માધ્યમમાં ધ્વનિ દ્વારા ઉત્પન્ન થયેલો વિક્ષોભ આગળ પ્રસરણ પામે છે, નહીં કે માધ્યમનો કણ. એ વિક્ષોભનો મતલબ જ તરંગ છે કે માધ્યમ જેમ છે, હવાનું માધ્યમ છે, એમને પોતે રહેલું છે. અને ડિસ્ટર્બ ઊભું થાય, ડિસ્ટર્બન્સ થાય એને આપણે વિક્ષોભ કહીએ, જેને આપણે તરંગ કહીએ છીએ. આપણી સાયન્સની લેંગ્વેજમાં શું કીધું આપણે એને? વિક્ષોભ ઉત્પન્ન થયો એ શું છે? તરંગ છે. તો એ તરંગ આગળ વધે છે, કણો ત્યાંના ત્યાં જ રોકાય છે. કણો ક્યાંય જતા નથી. કણો જસ્ટ વાઇબ્રેટ થઈને પોતાની જગ્યાએ શું થશે? પાછા આવી જાય છે. હવે અહીંયાથી સમજીએ કે જુઓ કે અહીંયા દાખલા તરીકે આપણે એક વસ્તુ આપીએ છે, સળિયો છે લોખંડનો. હવે એને આપણે રણકાર ઉત્પન્ન કરાવીએ તો આ સળિયો આ રીતે આગળ પાછળ થશે. હવે એની આસપાસમાં શું આવેલું હશે? એની આસપાસમાં જોવા જઈએ તો કે હવાના કણો છે, બરાબર છે. હવાના કણો એની આસપાસમાં ડિસ્ટર્બ થયા વગર રહેલા છે. તો હવે શું થશે કે જેવું આ કંપન કરશે ને આ જ સળિયાએ આ કણને ડિસ્ટર્બ કર્યો, એટલે આ કણ શું કરશે? આગળ આને ડિસ્ટર્બ કરીને પાછો પોતાની જગ્યાએ આવી જશે. આ શું કરશે તો કે એની બાજુવાળા ડિસ્ટર્બ કરીને પાછો આવી જશે. એટલે શું થશે તો કે આ જે કંપન છે છેક સુધી આગળ વધે છે, પણ કણ પોતે ત્યાંના ત્યાં જ રહે છે. કઈ રીતે આગળ વધે છે તો તમે જોયું છે ક્રિકેટ મેચ જોતા હોય ત્યારે ફૂલ સ્ટેડિયમ ભરેલું હોય ત્યારે જોયું હશે કે જે ઓડિયન્સ છે, ઓડિયન્સ શું કરે? સિક્સ મારે કે કંઈ પણ હોય ચીયર કરવા માટે શું કરશે કે પોતાની જગ્યાએ ઊભા થઈને પાછા બેસી જાય છે, બરાબર. એટલે આપણને કેવું લાગે કે આમ બધા લહેરોની જેમ લહેરાતા હોય એવું આપણને જોવા મળે છે, બરાબર. તો કે જેના કારણે આપણે તરંગ ત્યાં જોઈ શકીએ છીએ. ક્લિયર? એ તમે જ્યારે ટીવી જોશો ત્યારે તમને અંદાજ આવશે કે એ પોતે પોતાના સ્થાન ઉપર જ છે, સીટ છોડીને ક્યાંય જતા નથી, પણ આપણને એવું લાગે કે બધા આમ એક દિશામાં આગળ વધી રહ્યા છે, બરાબર છે. ચાલો હવે આગળ. એ તરંગ એક વિક્ષોભ છે કે જે કોઈ માધ્યમમાં ગતિ કરે છે તથા માધ્યમના નિકટવર્તી કણોમાં ગતિ ઉત્પન્ન કરે છે. માધ્યમના કણો પોતે આગળની દિશામાં ગતિ કરવા લાગતા નથી, પરંતુ વિક્ષોભને આગળ વધારે છે. એટલે કે જે ડિસ્ટર્બન્સ થાય છે, ડિસ્ટર્બન્સને પોતે શું કરે છે? આગળ વધારે છે. તેથી ધ્વનિ તરંગ સ્વરૂપે જ ઓળખી શકાય છે. તો કોઈ માધ્યમમાં ધ્વનિના પ્રસરણ વખતે આ મુજબની પ્રક્રિયા થાય છે, તેથી ધ્વનિને આપણે તરંગ સ્વરૂપે જ ઓળખી શકીએ છીએ. તો ધ્વનિ તરંગની લાક્ષણિકતા માધ્યમના કણોની ગતિ દ્વારા દર્શાવવામાં આવે છે તથા તેને યાંત્રિક તરંગો પણ કહે છે. તો ધ્વનિના પ્રસરણ માટે હવા સૌથી સામાન્ય માધ્યમ છે. જ્યારે કોઈ કંપિત વસ્તુ આગળની તરફ કંપન કરે છે ત્યારે પોતાની સામેની હવાને ધક્કો મારી સંકોચન ઉત્પન્ન કરે છે. આ રીતે એક ઉચ્ચ દબાણનું ક્ષેત્ર ઉત્પન્ન થાય છે અને આ ક્ષેત્રને આપણે સંઘનન કહીએ છીએ. તો એ આગળ જોઈશું આપણે સંઘનન અને વિઘ્નન. એ સમજતા પહેલા આપણે લંબગત તરંગ શું છે અને સંગત તરંગ શું છે એના વિશે સમજી લઈએ. તો અહીંયા આપણે
તરંગોની વિશે વાત કરી કે તરંગોના પ્રકાર યાંત્રિક અને બિન યાંત્રિક તરંગો જોયા. ત્યારબાદ આપણે જોઈશું તરંગોના પ્રકારમાં જ આવશે લંબગત અને સંગત તરંગો. चलो पहला पॉइंट જોઈએ આપણે લંબગત તરંગો. તો આપણે તરંગોના પ્રકાર જ છે. તો લંબગત તરંગ અને સંગત તરંગ. ધ્વનિ તરંગ જે છે સંગત તરંગ છે, બરાબર, સંગત રીતે આગળ વધે છે. પણ એક પ્રકાર શું છે, પેલા બંનેનો ડિફરન્સ આપણે સમજવો જરૂરી છે. તો લંબગત તરંગ કોને કહીશું? તો કે જે તરંગના પ્રસરણ દરમિયાન માધ્યમના કણોના દોલનો, શું કીધું છે કે જે તરંગ પ્રસરણ દરમિયાન માધ્યમના કણોના દોલનો, એટલે કે માધ્યમના જે કણો છે એ કણોના જે દોલનો છે એ દોલનો તરંગ પ્રસરણની દિશાને લંબ, તરંગ પ્રસરણની દિશાને લંબ હોય તેવા તરંગને લંબગત તરંગો કહે છે. તેવા તરંગને લંબગત તરંગ કહે છે. તો શું કહી શકાય છે અહીંયા? દાખલા તરીકે જો તરંગ પ્રસરણ એટલે કે તરંગ આ દિશામાં આગળ વધી રહ્યું છે, તો કે તરંગો જે છે એ તરંગની દિશા આ તરફ, દોલનો જે કણોના છે કણોના દોલનો આ દિશામાં હોય અથવા તો આ દિશા એટલે કે લંબ હોય, તો આવા તરંગોને આપણે શું કહીશું? લંબગત તરંગ. એ તરંગ પ્રસરણને કેવા છે? લંબ છે. તો લંબગત તરંગો જે છે શૃંગ અને ગર્ત દ્વારા આગળ વધે છે. શેના દ્વારા આગળ વધે છે? શૃંગ અને ગર્ત દ્વારા આગળ વધે છે. તો હવે શૃંગ શું છે? ચાલો તેને સમજવા આપણે એક આકૃતિ જોઈએ. અહીંયા જોઈ શકીએ છીએ ટેકરાવાળો ભાગ, ખાડાવાળો ભાગ, ટેકરાવાળો ભાગ, આગળ ખાડાવાળો ભાગ. આ જે છે પ્લસ સમજીએ તો આને માઈનસ છે, બરાબર છે. તો અહીંયાથી જોઈએ તો કે અહીંયા આ પોઈન્ટે સૌથી વધુ સ્થાનાંતર જોવા મળ્યું. અહીંયા કણ હોય તો કણ મેક્સિમમ આટલે સુધી જઈને અહીંયા પાછો આવે છે. અહીંયા જોઈએ તો કે આ ન્યૂનતમ સ્થાનાંતર આ તરફનું મેક્સિમમ, ઋણ તરફનું મેક્સિમમ આ તરફ જોવા. તો હવે અહીંયા જોઈશું આપણે શૃંગ અને ગર્ત વિશે. તો અહીંયાથી કહી દઉં કે આ છે શૃંગ અને આ છે ગર્ત. સિમ્પલ ભાષામાં કેવું તો ટેકરો છે શૃંગ છે અને ખાડો છે ગર્ત છે. તો શૃંગ ધન દિશામાંના મહત્તમ સ્થાનાંતરિત સ્થાન. શૃંગ કોને કહીશું? ધન દિશામાંના મહત્તમ સ્થાનાંતરિત ભાગને શું કહેવામાં આવે? શૃંગ કહેવામાં. તો ગર્ત કોને કહીશું? આનાથી ઉલટું ઋણ દિશામાંના મહત્તમ સ્થાનાંતરિત ભાગને શું કહેવામાં આવશે? ગર્ત કહેવામાં આવશે.
બરાબર છે. તો અહીંયા આપણે શૃંગ અને ગર્ત વિશે આગળ સમજી લીધું. હવે તમને એક આકૃતિ દ્વારા બતાવો કે આ તરંગો કઈ રીતે આગળ વધે છે. સપોઝ આ કોઈ વસ્તુ છે અને વસ્તુ પરથી આપણે સમજીએ કે તરંગ ઉત્પન્ન થાય છે તો કઈ રીતે આને લંબગત તરંગ આપણે કહીએ છીએ. તો અહીંયાથી જે તરંગ ઉત્પન્ન થશે તો અહીંયાથી તમે જોઈ શકો છો કે ઉપર નીચે કઈ રીતે તરંગો આગળ વધે છે. તો આ જે ભાગ છે આ જે આમ ઉપર નીચે થાય છે એ શું છે? તરંગ છે. હવે અહીંયાથી જોઈએ આપણે કે તરંગ પ્રસરણની દિશા આમાંથી જોઈએ તો કે તરંગ કઈ રીતે આગળ વધે છે આ દિશા તરંગ પ્રસરણ છે. પણ અહીંયા જોઈએ તો કે તરંગો જે છે કઈ રીતે ઉદ્ભવે તો આમ ઉદ્ભવે છે. તો આ બંને શું થયું એકબીજાને લંબ થાય એટલા માટે આપણે આવા તરંગોને શું કહીશું? લંબગત તરંગ. બરાબર છે. હવે વાત કરીએ સંગત તરંગ. તો કે સંગત તરંગની અંદર થશે સંઘનન અને વિઘ્નન.
તો જે તરંગના પ્રસરણ દરમિયાન, ચલો અહીંથી ફરી નીકાળીને પછી જોઈએ. આકૃતિ રાખું છું. સંગત તરંગ, તો જે તરંગ પ્રસરણ દરમિયાન માધ્યમના કણોના દળનો તરંગ પ્રસરણની દિશામાં જ હોય તેવા તરંગને સંગત તરંગ કહે છે. અને આપણે શું કહીશું? સંગત તરંગ. તો સંગત તરંગો સંઘનન અને વિઘનન દ્વારા આગળ વધે છે. કયા દ્વારા આગળ વધશે? કે સંઘનન અને વિઘનન દ્વારા આગળ વધે. હવે જો અહીંયા સંઘનન અને વિઘનન એ વસ્તુ સમજીએ આપણે પહેલા તો આકૃતિ વડે. આ માધ્યમના કણો છે. હવે આ માધ્યમને શું થશે? અહીંયાથી ધક્કો વાગે એટલે આ કણો કેવા થાય? ભેગા. બરાબર. અને ભેગા થઈને શું થાય? પાછા છૂટા. ભેગા થાય, છૂટા થાય. ચલો હવે આની અંદર આપણે સમજીએ કે આને ધક્કો વાગ્યો એટલે અહીંયા કણો બધા એકબીજાને કેવા થઈ ગયા? અહીંયા કેવા છે? છૂટા છે. આવી પાછા અહીંયા કેવા થઈ ગયા? અહીંયા કણો તમને છૂટા છવાયા આગળ પાછા અહીંયા જોવા મળે છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે અમુક ભાગ જે છે એકબીજાથી નજીક આવી છે અને અમુક ભાગ એકબીજાથી દૂર આવે છે. તો અહીંયા જે ગીચતા જોવા મળે આટલા ભાગમાં, આ ભાગ છે, આ ભાગ છે, તો નજીક આવે છે, દૂર જાય છે. બરાબર. આ રીતનું થાય છે. તો જે નજીક આવેલા જે ભાગ છે એને આપણે શું કહીશું? સંઘનન કહેવાશે. શું કહીશું એને? આ સંઘનન છે, આ પણ સંઘનન છે, આ સંઘનન છે ને આ પણ સંઘનન. આ બધા શું છે? સંઘનન કહેવાય. તો કે ક્યાં ગીચતા વધુ છે? ગીચતા મતલબ કે ત્યાં માધ્યમની ઘનતા વધુ, ઉચ્ચ ઘનતા એવું આપણે કહી શકીએ છીએ. તો એ ભાગ શું થશે? સંઘનન છે. વિઘનન કોને કીધું? તો કે અહીંયા માધ્યમના કણો કેવા જોવા મળે છે? જોઈએ છૂટા છે એકબીજાથી.
આ શું કહેવાશે? વિઘ્નન કહેવાશે. બોલે શું નશાનો ભાગ છે? વિઘ્નન. તો વિઘ્નન એટલે અહીંયા શું કહી શકીએ છીએ? તો કે વિઘ્નનનો મતલબ થશે અહીંયા ઘનતા ઓછી છે, એટલે કે ન્યૂનતમ ઘનતાનો ભાગ, જેને આપણે શું કહીશું? વિઘ્ન. અને મહત્તમ ઘનતાવાળો વાતાવરણની અંદરનો ભાગ, હવાનો ભાગ, જેને આપણે સંઘનન કહીશું. તો કે સંઘનન જે છે અને વિઘ્નન છે, કે સંઘનનને આપણે c વડે દર્શાવીએ છીએ, c વડે. વિઘ્નનને આપણે r વડે દર્શાવીએ છીએ. બરાબર છે? તો આ સંઘનન અને વિઘ્નન. સંઘનનની વ્યાખ્યા શું થશે? તો કે સંગત તરંગના પ્રસરણ દરમિયાન સંઘનનની સ્થિતિમાં હવાના કણો ખૂબ જ પાસે આવી જાય છે, જેથી માધ્યમની ઘનતા વધુ હોય છે. સંઘનન દરમિયાન શું થયું કે કણો ખૂબ જ નજીક આવી ગયા, જેથી ઘનતા વધી જાય છે, જેને આપણે સંઘનનની સ્થિતિ કહીશું. વિઘ્નન કોને કહીશું? કે સંગત તરંગના પ્રસરણ દરમિયાન વિઘ્નનની સ્થિતિમાં હવાના કણો છૂટા હોય છે, જેથી માધ્યમની ઘનતા કેવી થશે? ઓછી થાય છે. બરાબર છે? આ જ આપણો પોઈન્ટ હતો અંદર, કે સંઘનન અને વિઘ્નન વિશે. ચલો, તો આથી અહીંયા આપણે સંઘનન અને વિઘ્નન વિશે જોઈ લીધું. તો કે આ સંઘનન કંપિત વસ્તુથી દૂર તરફ ગતિ શરૂ કરે છે, ત્યારે કંપિત વસ્તુ પાછળની તરફ કંપન કરે ત્યારે નીચા દબાણનું ક્ષેત્ર ઉત્પન્ન થાય છે, જેને આપણે વિઘ્નન કહે છે. તો આકૃતિમાં બતાવ્યા મુજબ કંપન કરતી વસ્તુ હોય, એટલે કે આગળ અને પાછળ ખૂબ જ ઝડપથી ગતિ કરતી હોય, ત્યારે હવામાં સંઘનન અને વિઘ્નનની એક શ્રેણી રચાય છે. આ સંઘનન અને ધ્વનિ તરંગનું નિર્માણ કરે છે, જે માધ્યમમાં પ્રસરણ પામે છે. સંઘનન ઉચ્ચ દબાણનું ક્ષેત્ર છે, જ્યારે વિઘ્નન એ નિમ્ન દબાણનું ક્ષેત્ર છે. દબાણ માધ્યમના આપેલ કદમાં રહેલા કણોની સંખ્યા પર આધારિત હોય છે. તો કે કોઈ માધ્યમમાં કણોની વધારે ઘનતા વધારે દબાણ અને ઓછી ઘનતા ઓછું દબાણ દર્શાવે છે. આમ ધ્વનિનું પ્રસરણ માધ્યમમાં ઘનતા સ્પંદન અથવા તો દબાણ સ્પંદનના સ્વરૂપે આપણે જોઈ શકીએ છીએ. બરાબર છે? તો અહીંયાથી નેક્સ્ટ પોઈન્ટ છે, ધ્વનિ પ્રસરણ માટે માધ્યમની આવશ્યકતા હોય છે, જે આપણે આગળના પોઈન્ટમાં જોઈ ગયા. કયો પોઈન્ટ હતો? કયો પોઈન્ટ હતો આપણો? કયો? યાંત્રિક અને બિન યાંત્રિક તરંગો. તો કે ધ્વનિ તરંગો યાંત્રિક પ્રકારના તરંગો છે, જેના કારણે શું થશે? તો કે એમને માધ્યમની જરૂર પડે છે, જેથી શૂન્યાવકાશમાં જઈએ તો આપણે બોલીએ કોઈને સંભળાશે નહીં. કેમ અવકાશમાં નહીં સંભળાય? તો કે ત્યાં અવાજ નથી, માધ્યમ જ નથી. બરાબર છે? તો એ બીજો પ્રકાર કયો? સંગત અને લંબગત વિશે આપણે જોઈએ. એ પણ ભણી ગયા છીએ. તો કે ધ્વનિ તરંગોને સંગત તરંગો કહેવામાં આવે છે. શા માટે સંગત કીધા છે? તો કે કોના દ્વારા? સંઘનન અને વિઘ્નન દ્વારા આગળ વધે છે, જેના કારણે આપણે એને શું કહીએ છીએ? સંગત તરંગો કહીએ છીએ. તો અહીંયા તમને બુકની અંદર એક આકૃતિ આપેલી છે, એક પ્રવૃત્તિ આપેલી છે, કે સ્લીકી એટલે કે લાંબી પેલી સ્પ્રિંગ આવે છે મોટી, આપણે આમ કરીને રમતા હોઈએ છીએ, એની જ વાત કરી છે. કે એનો એક છેડો તમારા મિત્રને પકડવાનું કહો અને બીજો છેડો તમે પકડો. હવે આ લાંબી સ્પ્રિંગને આપણે આકૃતિમાં દર્શાવી દેવા ધક્કો મારીશું તો શું થશે? ગૂંચળું આખું ભેગું આગળ જતું હોય આપણને એવું લાગશે. તો હવે તમારા મિત્ર તરફ અચાનક ધક્કો આપો. જો તમે તમારા હાથથી સ્લીકીને સતત આગળ કે પાછળ ધક્કો મારતા તથા ખેંચતા રહેશો તો શું થશે? આગળ પાછળ આપણે ખેંચતા રહીશું તો સળંગ તરંગો ઉત્પન્ન થયા કરશે. તો વિસ્તારો કે જ્યાં સ્લીકીના આંટાઓ પાસે આવી જાય છે તેને આપણે સંઘનન C વડે દર્શાવીએ છીએ. જે વિસ્તારોમાં સ્લીકીના આંટાઓ દૂર ગોઠવાય છે તેને આપણે વિઘ્નન કહે છે. તો આપણે જાણીએ છીએ કે કોઈ માધ્યમમાં ધ્વનિ સંઘનન અને વિઘ્નન સ્વરૂપે પ્રસરણ પામે છે. હવે આપણે સ્લીકીમાં વિક્ષોભના પ્રસરણની કોઈ માધ્યમમાં વિક્ષોભના સંચરણ સાથે તુલના કરીએ કે માધ્યમની અંદર આ તરંગોને સંગત તરંગો કહેવાશે. કયા તરંગો? તો કે આગળ અને પાછળ ગતિ કરતા. અહીંયા જોઈએ આપણે તો કે આ માધ્યમની અંદર તરંગ કઈ તરફ આગળ વધી રહ્યો છે? તો આપણે જોઈ શકીએ છીએ આ તરફ. અને તરંગોની ગતિ પણ કઈ તરફ છે? તો કે આ જે છે કણોની ગતિ, તો કે આમ આગળ અને પાછળ જશે.
આગળ અને પાછળ જોવા મળે છે. તો કે સંગતની અંદર કણોનું દોલન કયું હશે? આગળ પાછળ. બરાબર. જ્યારે લંબગતની અંદર કેવું હશે? લંબમાં હોય એટલે કે ઉપર નીચે. બરાબર. કણોના દોલનો ઉપર નીચે અને આની અંદર આગળ પાછળ જોવા મળશે. તો કણ એક સ્થાનથી બીજા સ્થાન સુધી ગતિ કરતા નથી, પરંતુ પોતાના સમતોલન સ્થાનની આગળ પાછળ ગતિ કરે, દોલનો કરે છે. તો ધ્વનિ તરંગો પણ આ જ રીતે સંચરણ પામે છે. તેથી ધ્વનિ તરંગોને આપણે શું કહીશું? સંગત તરંગો કહીએ છીએ. તરંગનો એક બીજો પ્રકાર પણ છે જેને આપણે લંબગત તરંગ કહીએ છીએ. લંબગત તરંગમાં કણો તરંગના પ્રસરણની દિશામાં દોલનો કરતા નથી, પરંતુ જેમ તરંગનું પ્રસરણ થાય છે તેમ તેઓ પોતાના માધ્યમ સ્થાનથી આસપાસ, ઉપર અને નીચે તરફ ગતિ કરતા હોય છે. તો આ પ્રકારના તરંગોને આપણે લંબગત તરંગો કહીએ છીએ. આમ લંબગત તરંગો એવા તરંગો છે કે જેમાં માધ્યમના કણ સ્વતંત્ર રીતે પોતાના માધ્યમ સ્થાન પર તરંગના પ્રસરણની દિશાને લંબ રૂપે ગતિ કરતા હોય. તો પ્રકાશ લંબગત તરંગ છે, પરંતુ પ્રકાશના દોલનો માધ્યમના કણો અથવા તો તેના દબાણ કે તેની ઘનતાને લીધે થતા નથી. પ્રકાશના તરંગો યાંત્રિક તરંગો નથી. એ કેવા છે? બિન યાંત્રિક તરંગો છે. તો તમે લંબગત તરંગો વિશે વધારે આગળના ધોરણોમાં ભણશો. ચલો અહીંયા આપણું આટલા પોઈન્ટ્સ અહીંયા પૂરા થાય છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ધ્વનિ તરંગોના ગુણધર્મો વિશે અભ્યાસ કરીશું અને ધ્વનિની ઝડપ વિશે પણ જોઈશું. આજના દિવસ માટે આટલું જ. વાંચી લેવું, સમજી લેવું, ના ખબર પડે તો મારો કોન્ટેક્ટ કરો. ધન્યવાદ.